75 શબ્દ ઝડપ. ફરિયાદ પક્ષે પોતાના કેસના સમર્થનમાં દેવેન્દ્ર રમણલાલ શાહને તપાસેલ છે. તેઓ પોતાની જુબાનીમાં જણાવે છે કે વર્ષ 2020ની સાલમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાબરમતી અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા હતા. તારીખ 21/6/2020ના રોજ ગોમતીપુર પોલીસ સ્ટેશન સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી ડીડી નોંધવા માટેની યાદી મળેલી. તેથી તેઓ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વોર્ડ નંબર 7માં ઈજા પામનાર દર્દીનું નિવેદન લેવા માટે ગયા હતા. દર્દીને તેમનું નામ પૂછતા તેમણે પોતાનું નામ મનીષ રમેશભાઈ ભોઈ જણાવેલું. તેમની ઉંમર પૂછતા 29 વર્ષ હોવાનું જણાવેલ. ત્યારબાદ તેઓ ક્યાં રહે છે તે બાબતે પૂછતા તેમણે ઔડાના મકાનમાં ગોમતીપુર ખાતે રહેતા હોવાનું અને છૂટક મજૂરી કામ કરતા હોવાનું લખાવેલ. તમારી સાથે ઘરમાં બીજું કોણ કોણ રહે છે તે બાબતે પૂછતા તેઓ 3 ભાઈઓ અને 1 બહેન તથા મમ્મી પપ્પા સાથે રહે છે. દર્દીને પૂછેલ કે અગાઉ આરોપી સાથે ઝઘડો તકરાર થયેલી છે તો તેણે ના પાડેલી અને જણાવ્યું કે આરોપી અમારી નજીકમાં જ રહે છે. ફકરો. બનાવની વિગત બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે તારીખ 20/6/2020ના રોજ રાત્રિના આશરે 8:30 વાગ્યાના સમયે હું મારા ઘર તરફ જતો હતો. તે વખતે બ્લોક નંબર 9 અને 10ની વચ્ચે મારો ભાઈબંધ વિકી ઠાકોર રહે છે. તે ભાઈબંધ અને આરોપી બંને વચ્ચે બોલાચાલી થતી હતી, જેથી તે બંનેને છોડાવવા માટે વચ્ચે પડેલો. તેથી આરોપીએ મારી સાથે ઝઘડો કરી મને ફેંટ મારેલી અને પીઠના ભાગેથી પકડી રાખી. આરોપીએ પોતાના પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને કમરની પાછળની બાજુએ ઘા મારી દીધેલ. તેથી લોહી નીકળતા બૂમો પાડેલી અને આજુબાજુના માણસો ભેગા થઈ ગયેલા. ત્યારબાદ મને શારદાબેન હોસ્પિટલ લઈ ગયેલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ તેવી હકીકત જણાવી છે. ફકરો. દર્દીનું ડાઇંગ ડેક્લેરેશન પૂર્ણ કરીને તેની સહી લીધેલી તેમજ પોતાની સહી કરેલી. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા તેમની હાજરીમાં ઈજા પામનારનું મરણોન્મુખ નિવેદન નોંધવામાં આવેલ છે. પરંતુ એ નોંધવું જરૂરી છે કે આ ગુનો બન્યા બાદ ઈજા પામનાર જીવિત રહેલ છે અને સાજા થઈ ગયા બાદ ઘણા સમય પછી કુદરતી રીતે મૃત્યુ પામેલ છે. તેથી મરણ જનારને થયેલી ઈજા અને મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ જણાતો ન હોય આરોપી સામેનો કેસ પુરવાર થતો નથી.